પાર્થુબેન ભાઈ આનું અનબોક્સિંગ કરે છે, બેય બાતે છે, એનાથી કંઈ ગાંઠ ખુલશે નહીં. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આપણે દીવાબત્તી માતાજીની કરી નાખી છે અને વરસાદ સવારમાં મસ્ત વાતાવરણમાં જોરદાર બાકાજીકી બોલાવે છે વરસાદ. જો સવારમાં આજ તો આવી ગયો, સવારમાં આવી ગયો, આવે એવું હતું જ તેમાં ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. વાતાવરણ માંદા પાડે એવું છે. એવું કંઈ આજ તો કામે જવાનું નથી, આજ રવિવાર છે, નાસ્તો કરે છે. બહાર વરસાદ ચાલુ છે અને અમે બે શિરાવા, આમાં બધા શિરાવામાં શું છે, આજના ભજીયા હતા, ગરમ કરી નાખ્યા છે અને ચા દૂધ છે એમાં દીકરું કા બેટા. પાર્થુબેન અમારે ચા દૂધ પીવે છે, એ કામ ઊઠું છે. હાલો હવે શિરાવી લઈએ. પાર્થુબેન જો અમારે સવારમાં હિસકા ખાય છે. ખાધો પાતું એને મજા આવી. આ ઉપરનું બાંધેલું છે ને ઘોડિયાનું. જા એલા આમ હિસકા બહુ ખાતા. કોને કોને મજા આવતી કમેન્ટ કરજો. અરે વાહ, એને મજા આવી હિસકા ખાવાની કા બેટા. લો લો બાજા, લો લો મૂકી દો, મૂકી દો, લો. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે બહાર. એક પાર્સલ આવ્યું છે તો પાર્સલ લેવા જવાનું છે. અને પાર્સલમાં શું છે અને પાર્સલ ક્યાંથી આવ્યું છે એ તમને વિડીયો આખો તમારે જોવો પડશે તો તમને ખબર પડશે તો પાર્સલ ક્યાંથી આવ્યું છે. એક ટ્વીટ આપી દઉં, કેમ કે પાર્સલ ગુજરાતની બહારથી આવ્યું છે. આનાથી વધારે તમારે જાણવું હોય તો આખો વિડીયો જોવો પડશે અમારે, કે પાર્સલ કઈ કન્ટ્રીમાંથી આવ્યું છે, તો કયા રાજ્યમાંથી આવ્યું છે, એ બધું જાણવા માટે પૂરો વિડીયો જોયો. અને હું જાઉં છું પાર્સલ લેવા. હમણાં ફોન આવ્યો હતો ને ફાઇનલી મિત્રો આપણે પાર્સલ લઈને ઘરે આવી ગયા છીએ. તો પાર્સલમાં હું છે હું તમને હવે બતાવીશ. તો સરપ્રાઈઝ હતી, હવે વિડીયો પૂરો જોજો એટલે તમને આગળ ખબર પડી ક્યાંથી આવ્યું છે એ પણ આમાં તમને હું કહીશ વિડીયોમાં. આવ્યું છે તો આઉટ ઓફ ગુજરાત, ગુજરાતની બહારથી. અને આમાં શું છે હું તમને બતાવીશ. હાલો તો આપણે આનું અનબોક્સિંગ કરીએ પાર્સલનું. સૌથી પહેલાં માતાજીને ધરી દઈએ. આવો બેટા, માતાજીને ધરી દઈએ. જય માં ભગવતી. માતાજીને ધરી દીધું છે. હવે આપણે આનું અનબોક્સિંગ પાર્થુબેન કરશે. બસ સ્ટૂલ મૂકો નીચે. ભજીયા પાલટી હાલતી લાગે એમને, ભજીયા ખાતા હતા. હાલો હવે ખોલવાનું છે, ખોલો. હા અહીંથી પાર્થુબેન ભાઈ આનું અનબોક્સિંગ કરે છે, બેય બાતે છે, એનાથી કંઈ ગાંઠ ખુલશે નહીં. જો એ બેટા આમ રે. તો પાર્થુબેને આનું અનબોક્સિંગ મસ્ત મજાનું કરી નાખ્યું છે. હવે અંદર હું તમને બતાવું કે ખોખું સાઈડમાં. એ બેટા અહીંયા બીજા ને પછી અહીંયા મૂક ઉપર. હા અરે વાહ, બે બોક્સ નીકળ્યા છે. તો પાર્થુબેન હવે ખોલશે અને દેખાડશે કે એમાં શું છે. બેટા ખોલો તો એ લબર, તો આમ લબર ખોલ નાખવાના આમ. અરે વાહ, શું વાત છે. જો સરસ મજાના શું છે એ પેંડા એવા છે ભાઈ. અને આ પેંડા ક્યાંથી આવ્યા છે? આઉટ ઓફ ગુજરાત, એટલે યુપી રાજસ્થાનથી આવ્યા છે. આપણે મંગાવ્યા હતા. તો સરસ મજાના પેંડા છે ને ખોલ છે. એમાં શું છે પાર્થુબેન? ખોલો તો બોક્સ, આમ આમ ખોલો. જો આ કાંક આઈટમ નવી છે. હા છે ને. જો આ આઈટમની કોઈને ખબર હોય કે આ શું છે તો કમેન્ટમાં કહેજો. એ આઈટમ શું છે? આ તો બધાને ખબર છે કે આ પેંડા છે, પણ આ આઈટમ કઈ છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો, કોઈ ખાધી હોય તો. અરે વાહ, સરસ મજાની આઈટમ છે. અને કોણે કોણે ખાધી છે કમેન્ટ કરીને જણાવજો. એક બાજુ પેંડા છે ભાઈ. હા પેંડા તો બધા આપણે ખાતા જ હોય, પણ આ યુપી રાજસ્થાનના પેંડા છે. એટલે આપણે ટેસ્ટ મારવી કે કેવો ટેસ્ટ છે. પહેલાં માતાજીને કરી દઈએ. આપણે તો અહીંયા ચાલુ કરી દીધું છે. એ અરે અહીંયા ચાલુ કરી દીધું છે. હા
પહેલાં સૌથી પહેલાં ભાઈ માતાજીને ધરવાના હતા, ધરી તો દીધા હતા બોક્સ, હવે રકેબીમાં કાઢીને માતાજીને આપણે ધરી દઈએ. જો સરસ મજાના પેંડા માતાજીને કે માતાજીની દયા રે આવી નવીને આપણે કાંક નવું જીવનમાં આગળ પ્રગતિ કરવી ને આવી રીતે બધાને પેંડા ખવડાવી કે આગળ કંઈક લેવી કંઈક કરવી અને આવી રીતે પેંડા ખવડાવી ઓપનિંગના ભાઈ માતાજીની દયા છે. કે બીજું હું જય મા મેલડી યાદ દીધું ખાવ સરસ મજાના ખાઈ છે ને આ બેને તો જો અમારે 2 બોક્સ ખોલ નાખ્યા છે. જો હા એ ભાઈબંધ છે એ એના ગામમાં દેહામાં ગયા હતા યુપી રાજસ્થાનમાં, તો આપણે ત્યાંથી મંગાવ્યા છે એટલે આજ સવારમાં આવ્યા છે. તો એ ટ્રેનમાં આવ્યો ભાઈબંધ તો સવારમાં લેતા આવ્યો છે, તો આપણે એની પાસે લેવા ગયા હતા કે ભાઈ અહીંના પેંડા તો આપણે ખાતા જ હોય ગુજરાતના, તો આપણે રાજસ્થાન યુપીના પેંડા ખાવી અને સ્વાદ માણવી અને કેવી કે કેવાક છે. હા ટ્રેનમાં આવ્યા હોય ને એટલે એ બધા એ રીતે છોટી ગયા હોય, ભેગા થઈ જશે, બીજું કાંઈ છે નહીં. અહીંયા જો મજા આવી. હા માતાજીને ધરી દીધા છે આપણે. તો ફાઇનલી મિત્રો બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ બપોરા કરવા. 12:30 જ છે હજી તો. આજ તો વહેલા જ છીએ, આમ તો રોજ ઓફિસે હોય એટલે 1 વાગ્યાનો સમય હોય અમારે, 1 વાગે ખાવાનું. આ બધા તાગે ભાઈબંધ દોસ્ત બધા ટિફિન ખાવી, જ્યાં તો સવારમાં ટિફિન લઈને જઈ જાય એટલે ટિફિન લઈને ખાવી. અને જો બપોરાનો સમય થઈ ગયો ને હાલો બધા બપોરા કરવા. હું છે હું તમને બતાવું ખાવામાં. તો મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા છે અને આપણે બે ગયા છીએ દાળ ભાત ખાવા, તો હાલો બધા દાળ ભાત ખાવા. આપણે હોઈને જઈ ગયા ને તો વરસાદે ફૂલ બાકા જીતી બોલાવી દીધી બહાર. આપણે તો ઉતા થાય ફૂલ ધોધમાર વરસાદ આવ્યો હોય કાલે, અત્યારે ચાલુ જ છે. આપણે તો હોઈ ગયા હતા મસ્ત ને ઊંઘ આવી ગઈ હતી, વરસાદે બાકા જીતી બોલાવી દીધી તો જગાઈ ગઈ. આવશે સારો આજ બંધ નહીં થાય. બેન દયા ખૂતા છે ને એક ખાઈ દાળ ભાત ખાવા બે ગયું. બહાર વરસાદ જોરદાર ચાલુ છે ને આપણે બે ગયા છીએ ખાવા. રોંડો કરવા હા બેટા પાણી એના કારણે અંદર આવે છે. હાલ બેટા બંધ કરી દેવી. બહાર વરસાદ ચાલુ હતો તો આપણે જો ઓળા શેકવી છીએ સિંગ. હા જો મસ્ત મજાના શેકાય છે, બળવા મળ્યા છે. હવે તો શેકાઈ જશે. સીજા તને ભાવે ખાવા? ચાલો બધા ઓળા ખાવા. આપણે અહીંયા બહાર ખુરશી નાખીને પિક્ચર જોવા બેઠા હતા. વરસાદ વયો ગયો છે, મસ્ત વાતાવરણ છે, ખુલ્લામાં બેઠા હતા. પાર્થુ બેન આવી જાય અહીંયા. તો શું કરવું તારે? સિંગ આમ પોલવાનું હોય. આમ આમ કરીને આમ પાર્થુ બેન અમારે ટેબલ રાખીને ઊભા હતા, એટલા ઊંચા નથી તો એણે નીચે ટેબલ રાખ્યું છે. ખાતા હતા 3 હાથમાં હતાડી દીધી હતી. કા બેટા આજ બાપુ કરે છે બે ને કોણ બે કા બેટા બેટા હતા ને તે હા હતા ને બે બારી એવા આપણા ખોળામાં. હા એને મજા આવે બે આવેની. કા એમ કહેતો મહાદેવ કહેતો મહાદેવ કહી દે ફોનમાં એની મજા આવે. હા બે બેઠા છે કા બેટા. ફાઇનલી મિત્રો આજે આપણે બહાર જમવા જવાનું છે. ક્યાં જઈએ છીએ ને હું જમવા જવાનું છે ત્યાં જઈને તમને બતાવશું. તો હાલો આપણે જઈએ બધા. કા હાલો તમને ત્યાં જઈને બતાવું કે ક્યાં જઈએ છીએ ને શું ખાવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે બહાર ખાઈને પાછા ઘરે વહી આવ્યા છીએ. ત્યાં વિડીયો ઉતારવાનો હતો પણ ત્યાં માણસો બહુ વધારે હતું અને એકવાર અમારે પાર્થુબેન હક નતા લેતા. ટ્રાફિક યાદ બહુ હતું કેમ કે રવિવાર હતો ને એટલે અમે ગયા હતા ઢોસા ખાવા. વિડીયો ઉતારવો હતો પણ ટ્રાફિક બહુ હતું રવિવારના કારણે અને પાર્થુબેનને એક સોડા લઈ દીધી હતી પણ હક નતા લેતા. નીચે પાડે ને ઘડી ઓલું કરે ને ખાવાનું દે. જો ઘરે આવી જાય છે એની બધા ક્વોલિટી લેવા છે, બધી ક્વોલિટી ખાય છે. કા બેટા સોડા બાટલી કોને પાડી હતી ત્યાં? શું ખાધું તું? આપણે શું ખાધું? શું ખાવા? ઢોસા અને ચટણી. તો અમારે બેન ખાય છે ક્વોલિટી.
એના હાટુ ક્વોલિટી લેવાથી ક્વોલિટી ખાય છે. ઓછા ખાવા ગયા હતા ભાઈ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ફરી મળીશું કાલે એક નવા લોકમાં. બધાને